હેલો મિત્રો, વેલકમ ટુ યુટ્યુબ ચેનલ। તો તમારા માટે ફરી એકવાર આપણે રોજગારલક્ષી માહિતી લઈને આવી ગયા છીએ। અહીંયા આપણા ગાંધીનગરમાં ભરતી આવી છે, ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં। તો પંડિત દીનદયાળ ઉપાધ્યાય ભવન ફાયર સ્ટેશનની પાછળ સેક્ટર 17 ગાંધીનગર બરાબર છે। જાહેરાત ક્રમાંક છે 13/4/1742/2024। જાહેરાતની તારીખ છે 8/8/2024 બરાબર। તે દિવસે જાહેર થયું છે કાલે જ। તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ પ્રતિ પ્રોગ્રામ ઓફિસર સી એડમિન નેશનલ હેલ્થ મિશન ગાંધીનગર। અહીંયા વિષય રાખવામાં આવ્યો છે NHM પ્રોગ્રામ અંતર્ગત 11 માસના કરાર આધારિત વિવિધ સર્વાંગની જાહેરાત આરોગ્ય સાથી સોફ્ટવેરમાં પ્રસિદ્ધિ કરવામાં બાબત બરાબર। માનનીય સાહેબશ્રીએ સવિનય ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં NHM પ્રોગ્રામ અંતર્ગત 11 માસના કરાર આધારિત ખાલી પડેલ વિવિધ સર્વાંગની જાહેરાત અંગે માહિતી આરોગ્ય સાથી સોફ્ટવેર પર પ્રસિદ્ધ કરી આપવામાં અંગે આપ સાહેબશ્રીની નમ્ર વિનંતી બરાબર। જે લોકો મેડિકલ સાથે જોડાયેલા છે એ લોકોને ગાંધીનગર કોર્પોરેશનમાં નોકરીની તક છે બરાબર। 11 માસના કરાર આધારિત છે, તો તમે જોડાઈ શકો છો બરાબર। જોઈએ, ચલો આપણે આગળ માહિતી। જગ્યાનું નામ અને સંખ્યા બરાબર। એકાઉન્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર, એકાઉન્ટન્ટ એન્ડ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર બરાબર। અહીંયા આપ્યું છે ડોક્યુમેન્ટની વાત કરી છે, ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે, ઓનલાઈન છે। એક ઉંમર અંગે પ્રમાણપત્ર, HSC માર્કશીટ ટ્રાયલ સાથે, HSC ટ્રાયલ સર્ટિફિકેટ બરાબર। સ્નાતકનું છેલ્લું વર્ષ, 2 સેમિસ્ટરની માર્કશીટ, છેલ્લું વર્ષ હોય તો 2 વર્ષની માર્કશીટ તમારે અપલોડ કરવાની રહેશે। અને જો તમે ગ્રેજ્યુએટ હોય તો તમે ગ્રેજ્યુએટની વસ્તુ લાસ્ટ યર કરી શકો છો બરાબર। સ્નાતકની ડિગ્રી હોય તો સર્ટિફિકેટ અપલોડ કરવાનું, CCCનું સર્ટિફિકેટ કોમ્પ્યુટરવાળું અપલોડ કરવાનું, અનુભવનું સર્ટિફિકેટ જો હોય તો બરાબર। તમામ અનુભવના પ્રમાણપત્રો PDF ફાઇલ બનાવીને અપલોડ કરવાનું, PDF ફાઇલ બનાવીને। ટેલી એકાઉન્ટિંગ સર્ટિફિકેટ, ટેલી તમે કરેલું હોય તો એનું પણ સર્ટિફિકેટ જોઈશે। બિડાણ જાહેરાતનો નમૂનો બરાબર। નકલ સવિને રવાના બરાબર, ત્યાં મોકલી આપવામાં છે। 11 માસના કરાર પદ્ધતિથી ભરતી કરવા બાબત કોર્પોરેશનના પ્રોગ્રામ મેનેજમેન્ટ યુનિટ અંતર્ગત નીચે જણાવેલ સ્ટાફની જગ્યાઓ તદ્દન હંગામી ધોરણે 11 માસના કરાર આધારિત ભરવા, તેથી પ્રતીક્ષા યાદી બનાવવા સદુરહ જાહેરાત આપવામાં આવેલ છે। માન્ય લાયકાત ધરાવતા ઉમેદવારોએ 8/8/24 થી 15/8/24 સુધીમાં સાંજના 6 કલાક સુધી આરોગ્ય સાથી સોફ્ટવેર લિંક https://arogyasathi.gujarat.gov.in પર ઓનલાઈન અરજી કરવાની રહેશે બરાબર છે। તો તમારે આ લિંક પર જઈને તમારે રજિસ્ટ્રેશન કરીને અરજી કરવાની રહેશે બરાબર। હું આપણે બતાવીશું તમને કઈ જગ્યાએ છે બરાબર। ઉપરોક્ત પોસ્ટ માટેની જરૂરી લાયકાત ઉંમર અંગેની સ્પષ્ટતા, ઉચ્ચ માસિક વેતન તથા અનુભવ અંગેની સ્પષ્ટતા દર્શાવતી વિગતો નીચે મુજબ છે બરાબર। નીચે જોઈ શકીએ છીએ આપણે આ જગ્યાનું નામ એકાઉન્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર બરાબર। લાયકાત છે ભારતની માન્ય પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી કોમર્સના સ્નાતક હોવા, 40 વર્ષથી વધુ ઉંમર ન હોવી, એટલે તમારી જો 30 વર્ષ છે, 18 વર્ષ છે, 20 વર્ષ છે તો ચાલશે। ડિપ્લોમા સર્ટિફિકેટ ઇન કોમ્પ્યુટર એપ્લિકેશન, ટેલી એકાઉન્ટિંગ CCC કોર્સ કરેલ હોવા જોઈએ બરાબર। 1 વર્ષનો અંગ્રેજી તથા ગુજરાતીમાં કામગીરીનો અનુભવ, કોમ્પ્યુટર પર તમે ગુજરાતી અને ઇંગ્લિશ ટાઈપિંગ તમને ફાવતું હોવું જોઈએ। કયા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના બરાબર। ઉંમર અંગે આ તો આપણે ઉપર જોઈ ચૂક્યા છીએ બરાબર, એ જ વસ્તુ છે, એટલે આમાં આપણે વધારે જતા નથી। વય મર્યાદા 40 છે, પ્રતિ માસ તમને 20,000 રૂપિયા પગાર મળવા રહેશે, ફિક્સ પગાર છે બરાબર। નિયમો અને શરતો આ તમારે વિડીયો પોઝ કરીને જોઈ લેવાનું, કારણ કે હું બતાવવા જઈશ તો વિડીયો ઘણો લાંબો થઈ જશે બરાબર છે। તો અહીંયા માહિતી પૂરી થાય છે, અને હું તમને બતાવું છું કે ઓફિશિયલ વેબસાઇટ ગવર્મેન્ટ આરોગ્ય સાથી પર જઈને તમને હું બતાવું છું કઈ રીતે તમારે કરવાનું છે। ચાલુ રાખજો વિડીયો। તો આપણે તમને બતાવીએ ડાયરેક્ટ જ
કઈ રીતે તમારે કરવાનું છે, બરાબર. તો અહીંયા આરોગ્ય સાથી તમારે ટાઈપ કરવાનું રહેશે. આપણે ટાઈપ કરેલું છે આરોગ્ય સાથી. તમે ટાઈપ કરશો તો તમારી સામે આવી લિંક આવી જશે. પહેલી આરોગ્ય સાથી ગુજરાત, તો એના પર ક્લિક કરવાનું રહેશે. અહીંયા ઘણી બધી જગ્યાઓ છે હાલમાં, તો તમારે અહીંયા પહેલાં અહીંયા જવાનું, હોમ, લોગિન અને પ્રેફરન્સ અને હેલ્પ. તો આપણે પ્રીવિયસ પર ક્લિક કરવાનું છે. અહીંયા જોવાનું તમારે કરંટ ઓપનિંગ, બરાબર. કરંટ ઓપનિંગ જે જગ્યાઓ હાલ ચાલુ છે, તો એના પર ક્લિક કરશો તો તમારી સામે આવી ઓપન થઈ જશે. આમાં જોઈ શકો છો ઘણી બધી જગ્યાઓ છે અને ઘણી બધી જગ્યાએ ભરતી ચાલી રહી છે. અહીંયા જો 1, 2, 3, 4 બધી અલગ અલગ જગ્યા છે. જો આપણે તમને અહીં બતાવીશું. અહીં ગાંધીનગરમાં છે, પહેલા નંબરની ગાંધીનગરમાં છે, બીજી ગોંડલમાં છે, બીજી પણ ગોંડલમાં છે, અને આ ઓફિસ સ્ટેટ છે, સ્ટેટ લેવલની છે વાત. અહીંયા જનરલ હોસ્પિટલ ગોધરાની છે, અહીંયા ગોધરામાં છે, અહીંયા પણ ગોધરામાં છે 7 નંબરવાળી. ગોધરામાં ઘણી બધી જગ્યાઓ છે, જોઈ શકો છો. એડવર્ટાઇઝમેન્ટ તમારે જોઈ લેવાની રહેશે, જોઈ શકો છો. અત્યારે લેટેસ્ટ જ છે, બધી 8, 9 બધી પણ લેટેસ્ટ જ ચાલી રહી છે. આપણે ટોટલ તમને બતાવી દઈએ 16 સુધી. લાસ્ટ ડેટ 30/9/24 સુધી ચાલી રહી છે. 16 ભરતીઓ ચાલી રહી છે જે લોકો હેલ્થ સેન્ટરમાં કામ કરવા માંગે છે, બરાબર. અહીંયા તમારે એપ્લાય કઈ રીતે કરવાનું છે. જો તમારે એપ્લાય કરવું હોય તો અહીંયા એપ્લાય પર ક્લિક કરવાનું રહેશે. અને જો તમારે PDF જોઈને જોવું છે, તમારે લાયકાત શું છે અને પગાર ધોરણ શું છે, તો તમારે અહીંયા એડવર્ટાઇઝમેન્ટ પર ક્લિક કરીને તમારે PDF ડાઉનલોડ કરીને જોઈ શકો છો. એટલે તમારે અહીંથી ફોર્મ ભરવાનું રહેશે, બરાબર છે. આટલી માહિતી સુધી રાખીએ છીએ. ફોર્મ આપણે અલગથી ભરીને બતાવીશું કઈ રીતે ભરવાનું, કઈ રીતે રજિસ્ટ્રેશન કરવાનું. તો થેન્ક યુ ફોર વિડીયો, બરાબર. આ 16 પ્રકારની ભરતી ચાલી રહી છે અત્યારે. જગ્યાઓ ખાલી છે, તમે ભરી શકો છો. જિલ્લા વાઇઝ અલગ અલગ જિલ્લામાં છે, એક જગ્યામાં નથી, બરાબર. એટલે આપણે ગાંધીનગરની જે વાત કરી છે એ ગાંધીનગરની વાત અહીંયા પહેલાંમાં જ આવે છે, બરાબર. તો એની લાસ્ટ ડેટ છે 15/8/2024. તે આપણે વિડીયોમાં જોઈ ચૂક્યા છે. આ એડવર્ટાઇઝમેન્ટ છે. અહીંયા એપ્લાય કરવું હોય તો અહીંયા અકાઉન્ટન્ટ કમ ડેટા એન્ટ્રી માટે છે અને કોન્ટ્રાક્ટ, બરાબર. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન. તો થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો, બરાબર. જો માહિતી તમને ગમી હોય તો લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો.